તો આજનો જે આ 14મી તારીખનો જે કાર્યક્રમ છે બરાબર, જેને આપણે બ્લેક ડે તરીકે ઉજવીએ છીએ, તો આજના દિવસે આપણે ચાણક્ય લાઇબ્રેરીમાં જે આ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનું કાર્યક્રમનું આયોજન કર્યું છે, તો તેમાં આપણી ગરિમામય ઉપસ્થિતિ દંડક શ્રી રાડિયા સાહેબ, કોર્પોરેટર શ્રી મંજુબેન, સામાજિક અગ્રણી શ્રી પેઢડિયા સાહેબ, સામાજિક અગ્રણી શ્રી ઘનશ્યામભાઈ, આસિસ્ટન્ટ કમિશનર ધોનિયા સાહેબ, પછી આપણી વચ્ચે બે એક્સ આર્મીમેન પણ ઉપસ્થિત છે. તો એમની પરિચય કરાવું તો એક્સ આર્મીમેન શ્રી રાજેન્દ્રભાઈ પંડ્યા, જેઓ રાજપૂતાના રાઇફલ્સમાં હતા. અત્યારે જે આ શહીદ સ્મારક આપણી વચ્ચે જે રાખ્યું તે આખું બલનોઈ પરિવાર ટ્રસ્ટ કરીને આખું જે શહીદ સ્મારકનું આખું આયોજન ચાલી રહ્યું છે, તેના વિશે પણ સાહેબ આપણને થોડી માહિતી આપશે. અને તેમના ટ્રસ્ટી છે રાજેન્દ્ર સાહેબ. ત્યારબાદ એક્સ આર્મીમેન શ્રી સિદ્ધરાજભાઈ જાડેજા, તેઓ એર ડિફેન્સમાં હતા. અને આપણા લાઇબ્રેરિયન શ્રી આરડેસના સાહેબ, એકવાર જોરદાર તાલીઓથી બધા ખાસ તો આપણે બધા જાણીએ છીએ કે 2019માં જે દુઃખદ ઘટના 14 તારીખના બની હતી આપણા પુલવામામાં, જમ્મુ કાશ્મીરમાં, કે જેમાં આપણા 40 જવાનો શહીદ થયા. અને ત્યારબાદ આપણી ભારત સરકારે બાલાકોટ એર સ્ટ્રાઇક કરી અને 300 થી 350 આતંકવાદીઓને માર્યા. બરાબર. તો જ્યારે આવી ઘટનાઓ થતી હોય છે, ત્યારે આપણને સાચી સ્વતંત્રતાની ખબર પડે કે ભાઈ 1947માં આપણને સ્વતંત્રતા મળી ગઈ, પરંતુ ત્યાર પછી પડે આપણી સ્વતંત્રતાને જાળવવાવાળું કોઈ હોય તો આપણી ઇન્ડિયન આર્મી, કારણ કે તે પોતાની નિસ્વાર્થ ભાવનાથી કાર્ય કરી રહ્યું છે, આપણી બોર્ડરને સિક્યોર કરે છે. અને એટલે જ આપણે આવા કાર્યક્રમોને આપણે શાંતિથી અહીંયા જીવી શકીએ. તો જ્યારે પણ આવા મુદ્દાઓ આવે ત્યારે આપણે કંઈક ને કંઈક આવા કાર્યક્રમોમાં ભાગ લેવો જોઈએ. અને આજે શહીદ સ્મારક છે તેવો આખો એક પ્રોજેક્ટ, આમાંથી કોઈ અત્યાર સુધીમાં નેશનલ વોર મેમોરિયલ કે કોઈ શહીદ સ્મારકમાં ગયા હોય એવા કોઈ છે કે જે શહીદ સ્મારકમાં જ્યાં આર્મી જે શહીદ છે એમના નામની લખવામાં આવે છે? તો દિલ્હીમાં સૌથી મોટું શહીદ સ્મારક છે, બરાબર, નેશનલ વોર મેમોરિયલ. તો જ્યારે આપણે કેમ મંદિરે જાય તો ત્યાંની પવિત્રતા આપણે મહેસૂસ કરી શકીએ, બરાબર. એવી રીતના જ્યારે કોઈ શહીદ સ્મારક, એટલે એને શહીદોના નામ અંકિત કરવામાં આવ્યું, જેમણે આપણા માટે લોહી રહ્યું, તો એવી જગ્યાએ જ્યારે જઈએ ત્યારે એનું આખું જે મહેસૂસ થાય તે શબ્દોમાં વર્ણવી ના શકે, બરાબર. તો એવું જ એક શહીદ સ્મારક આપણા રાજકોટમાં બને એવું એક આયોજન રાજેન્દ્રભાઈ અને આખી ટીમ કરી રહ્યા છે, જેમાં મેયરશ્રી અને બધા જ મહાનુભાવોનો પૂરેપૂરો સહયોગ પણ. એકવાર આપણને વ્યવસ્થિત જગ્યા અને બધું મળે એટલે આપણે ત્યાં રાજકોટમાં શહીદ સ્મારક બનાવશું કે જ્યાં આપણે બધા આપણા પરિવારજનો સાથે જે આપણી ભાવના છે, બરાબર, આર્મી પ્રત્યે, શહીદો પ્રત્યે, તે આપણે વ્યક્ત કરી શકીએ. તો એ જ ભાગમાં આપણે આજે કાર્યક્રમનું આયોજન કર્યું છે. અને આર્મી તો પોતાની ફરજ નિભાવે જ છે. આપણે બધા વ્હાઇટ કોલર જોબ્સ માટે અહીંયા લાઇબ્રેરીમાં આવતા હોઈએ છીએ, કંઈક સારી એવી સિવિલ સર્વિસમાં જઈએ અથવા તો કોઈ સારો વ્યવસાય કરીએ, તો જેટલી નિષ્ઠાથી તે લોકો કામ કરે છે એટલી નિષ્ઠાથી આપણે લોકો પણ કાર્ય કરીએ અને પોતાનું દેશને આગળ વધારીએ. તો એ ભાવના માટે જ આજે આ કાર્યક્રમ કરીએ. અત્યારે રાજેન્દ્રભાઈ થોડીક 2 મિનિટ આપણી વચ્ચે વાતચીત કરશે, ત્યારબાદ આપણે 2 મિનિટનું મૌન પાડીશું બધા શહીદો માટે. અને ત્યાર પછી બધા પુષ્પાંજલિ કરી અને સેમ બહાદુર મૂવીનું પણ આયોજન કરવામાં આવ્યું, તો આપણે બધા સાથે નહીં આવીશું. ભારત માતા કી જય, વંદે માતરમ. રાજેન્દ્રભાઈ પંડ્યા, રાજપૂતાના રાઇફલ્સમાં 16 વર્ષ મેં સર્વિસ કરી છે. આપણે આવું બધું બોલવાનું બહુ નૈનાબેનને ખબર છે, અમારા પ્રોગ્રામમાં આવેલા છે, એટલે અમે ઓછું બોલતા હોઈએ છીએ. પણ મેં થોડુંક મનમાં એવું નક્કી કર્યું કે ભાઈ મને 2 મિનિટ આપજો ખાલી. તો અમારો રાજકોટમાં એવું છે, પહેલી વસ્તુ તો એ છે કે 2019માં જ્યારે 2500 માણસોનું ટ્રાફિક, એટલે આપણા ફૌજીઓ જ્યારે જમ્મુથી શ્રીનગર જાય છે, ત્યારે 6 દિવસ અગાઉ પ્લાનિંગ બનાવેલા આદિલ નામનો ઉગ્રવાદી, જૈશે મોહમ્મદના આખું પ્લાનિંગ હતું. 2 મિનિટનો શોર્ટમાં કીધું આપી ઘટના. ત્યારે એ પૂર્વ પ્લાનિંગ હતું, પ્રી પ્લાનિંગ હતું કે એ શ્રીનગરથી બાંદીપુરાથી આગળ વધે છે. ત્યારે જ્યારે 5-10 મિનિટનો બ્રેક હોય છે, ત્યારે એ પોતાની 300 કિલો RDX ગાડી લઈ અને 5 નંબરની કાનોઈમાં ગાડી ભડકાવી જાય છે. આખી ગાડી બ્લાસ્ટ થઈ જાય છે. આપણે સૈનિકો CRPFની 78 બટાલિયન હતી અને એમાં ટોટલ 2500 ફૌજીઓ હતા પૂરી કોન્વોયમાં. 78 ગાડી હતી. ત્યારે બરફ એટલી પડેલી હતી કે આ બધું ટ્રાફિક જમ્મુ કેમ્પમાં ટ્રાફિક જામ થઈ ગયું. આના હિસાબે આ વખતે હરેકમાં પ્રોટેક્શન થોડીક આપણી ભૂલ થઈ ગઈ કે હરેકમાં ગનમેન નહોતા, એટલે ફૌજીઓ નહોતા. તો આ એનો લાભ લઈ અને જ્યારે
એને તો આ જે ઘટના કરવી હતી તો જે એક ઉગ્રવાદીને આપણે ફાંસી સજા આપી હતી એની વર્ષીના દિવસે જ કરવી હતી, પણ એમાં એમ થોડુંક ભૂલ કરી ગયો. આ ઘટના આપી 40 જવાન આપણા સીઆરપીએફના બહુ દુઃખદ, મારો આત્મો હલી જાય છે. કોઈનો હાથ એક બાજુ પડ્યો છે, કોઈનું માથું એક બાજુ પડ્યું છે. પોતાને છેલ્લે અમુક સમયે વાત કરી કે હું આને તમને પહોંચીને ફોન કરીશ. આ મારે કહેવાનું એ જ મિનિંગ છે કે આપણા જે સૈનિકો છે, સૈનિક કોઈ દિવસ ક્યારેય મરતો નથી. સૈનિક જ્યારે મરે છે ત્યારે આપણે એને ભૂલી જઈશું. તો આપણે આવા પ્રોગ્રામ કરો છો, અમારું સેલ્યુટ કરવાનું મન થાય છે બધાને. અને મોદી સાહેબ વિશે હું 2 શબ્દ બોલીશ. 2011 સુધી હતો આર્મીમાં, રાજપૂતાના રાઇફલ્સમાં. જ્યારે અમે નીકળતા પેટ્રોલિંગમાં તો અમને પથ્થર મારતા, અમને ઓન ડ્યુટી LMD લાગી હોય 10 કિલોની, પણ અમે મારી દોડતા. આજે 2014 પછી અમારા ઓન ડ્યુટી હતા, એ અમને અત્યારે ફોન કરે છે કે સાહેબ પેટ્રોલિંગમાં નીકળો અને તમારા બધા રસ્તા ખાલી થઈ ગયા. એટલા ડર, એટલો કડક છૂટ, એટલી ભારત સરકારની પાવર દેખાડી છે. તો એના માટે એકવાર મને મોદી સાહેબ માટે તાલીમ થઈ કે આવનારી પેઢીને અમારું એક રાજકોટમાં અમે 5-6 વર્ષ ત્યાં બલ્લોય શહીદ સ્મારક ટ્રસ્ટ બનાવ્યું છે. અને લગભગ અમારા 700 થી 800 અમારા ટ્રસ્ટ બધા ફૌજીઓ, નિવૃત્ત ફૌજીઓનું સંગઠન છે, જેમાં કારગિલમાં શહીદ થયેલા ફૌજીઓ છે. સાહેબ 1965 યુદ્ધ લડેલા, 1965 અને 1971 3 યુદ્ધ લડેલા અમારી સાથે છે. અને એનું અમે સન્માન કરીએ છીએ. આ વખતે બોલાવ્યા આપણે પ્રોગ્રામ. તો દર વર્ષે અમે આવું આયોજન કરીએ છીએ. તો આ શહીદ સ્મારક બનાવવાનું પ્રોસેસ અમારે લગભગ 90% કલેક્ટર સાહેબ 2000 જગ્યા આપે છે, પહોંચી ગઈ છે. પણ જ્યારે એ ફાઇલ ગાંધીનગર જશે ત્યારે નૈનાબેન છે, આપણા જે આરએમસીમાં બધા કર્મચારીઓને હું વિનંતી કરું છું કે થોડીક અમારી ત્યાં રિક્વેસ્ટ કરે, અમને મંજૂર કરે, એવી અમારી ભાવના છે. અને બધા મારી સાથે જોરદાર ભારત માતા કી જય બોલશો. ભારત માતા કી જય. આપણે 2 મિનિટનું મૌન આપણા જે શહીદો થયા છે તેમની આત્માને શાંતિ આપે એના માટે બધા મહાનુભાવોને વિનંતી કરીશ કે તેઓ પુષ્પાંજલિ આપશો. ત્યારબાદ આપણે સૌ મિત્રો પુષ્પાંજલિ આપીશું. વિનંતી આપો. શહીદો, ભારત માતા કી જય. વંદે માતરમ.
બી આવે છે તમે આવો બધા આવો નીચે ચડાવી દેજો જન પછી આપણે ઉપર મૂવી શો માટે જઈશું એક ગ્રુપ ફોટો લઈશું હા મેં તમે પાછું ઘણી વાર આવે જય માતાજી.